નવસારીના બિલીમોરા સ્ટેજ સોમનાથ હાઈવે મંદિરના પટાગણમાં ગઈકાલે બપોરે બિશ્નોઈ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં સામસામે ગોળીબાર થયો હતો, જેમાં હરિયાણાના શાર્પ શૂટર યશ સિંઘને પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો અને તેને બિલીમોરાની મેંગોસી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 3 દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. હરિયાણાનો યશ સિંઘ અને મધ્યપ્રદેશનો રિષભ અને અશોક શર્મા હથિયાર લઈને બિલીમોરા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાની મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવતને મળવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક બાતમીમાં બંને આરોપીઓ હથિયાર વેચવા આવ્યા હોવાની વાત હતી. જોકે યશ સિંઘ અને રિષભ શર્મા અહીંથી આગળ મુંબઈ જવાના હતા, પણ પોલીસની રેડમાં શાર્પ શૂટર યશ સિંઘે કરેલા ફાયરિંગની સામે સ્વ બચાવમાં એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જેમાં યશ સિંઘને પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. યશ સિંઘ અને રિષભ શર્મા બંને કુખ્યાત ગુનેગારો છે. યશ ગુનાની દુનિયામાં શાર્પ શૂટર છે અને રિષભ શર્મા હત્યા સહિતના ગુનાનો આરોપી છે. ત્યારે બિલીમોરાના મનીષ અને મદનને કયા કારણોસર મળવા આવ્યા હતા અને કયા ગુનાને અંજામ આપવા 3 દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ફરતા હતા તે હાલ તપાસનો વિષય બન્યો છે. ત્યારે એસએમસી પોલીસની ટીમ હથિયારધારી પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આરોપીઓને લઈ ગાંધીનગર રવાના થઈ છે. ત્યારે આરોપીઓ અહીં હથિયાર વેચવા આવ્યા હતા કે કેમ તે હાલ તો એક મોટો સવાલ બની ગયો છે.